હવે સાંભળશો બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે પ્રકાશ ભીમાણી। ઉનાળાની ગરમી સાથે લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે। બોટાદ અને ભાવનગર લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી અને સામે પક્ષે આમ આદમી પાર્ટીના ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે। બંને પક્ષના કાર્યકર્તાઓએ પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે। બોટાદ જિલ્લાના ગામડાઓની લોકસભા બેઠક જૂના સીમાંકન મુજબ ભાવનગર સુરેન્દ્રનગરમાં આવે છે। જિલ્લાની લોકસભાની મુખ્ય બેઠક ગઢડા બોટાદ કે જે ભાવનગર સંસદીય વિસ્તારમાં સમાવેશ થયેલ છે, તેમાં કોંગ્રેસ સાથે મળી આમ આદમી પાર્ટીએ તેમના વર્તમાન ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે, તેમજ ભારતીય જનતા પાર્ટી તરફથી શ્રીમતી નીમુબેન બાંભાણીયાના નામની જાહેરાત કરવામાં આવેલ છે। વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રાએ ગાંધીગ્રામથી સ્પેશિયલ ટ્રેન મારફતે બોટાદ રેલવે સ્ટેશન ખાતે આવી સ્ટેશનમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। તેઓએ સમગ્ર બોટાદ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કરી ભાવનગર ડીઆરએમ તેમજ રેલવેના અન્ય અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી। બોટાદ સ્ટેશન ખાતે નવીનીકરણની કામગીરી ચાલી રહી છે, તેને લઈ તેઓએ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર દ્વારા પત્રકારોને જણાવેલ કે બોટાદ ગાંધીગ્રામ મીટર ગેજ લાઇન બ્રોડગેજ ઉપરાંત થતા મહત્વનો રૂટ બની ગયો છે। સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય તીર્થધામ એટલે કે ગઢડા બોટાદ જિલ્લામાં આવેલું છે। મુંબઈના હરિભક્ત ચંદ્રેશભાઈ પારેખ દ્વારા ગોપીનાથજી મહારાજને હીરાજડિત સુવર્ણ મુગટ, જેની કિંમત કરોડો રૂપિયા થાય છે, તે વડતાલ ગાદીના આચાર્ય અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતોની હાજરીમાં અર્પણ કરવામાં આવ્યું હતું। બોટાદની સોનાવાલા જનરલ હોસ્પિટલ ખાતે દર્દીઓ અને તેમના પરિવારોની સુવિધાઓ માટે રેમ્પ મૂકવામાં આવેલ છે। જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનથી હોસ્પિટલ ખાતે રેમ્પની સુવિધા શરૂ થતાં સુવિધામાં થયેલ વધારાને આવકારી દર્દીના સગા સંબંધીઓએ આ કામગીરીને બિરદાવી હતી। જવાહર નવોદય વિદ્યાલય બોટાદ ખાતે ડિઝાસ્ટરની જાગૃતિ ફેલાય તે માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને બોટાદ ફાયર વિભાગની ટીમ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમાં ફાયર ડેમોન્સ્ટ્રેશન, મોક ડ્રીલ તેમજ ફાયર સેફટી તેમજ ફાયરના વિવિધ ટૂલ્સના ઉપયોગની સમજ આપવામાં આવી હતી। આગ, પૂર, ભૂકંપ જેવી ઘટના બને ત્યારે કેવી રીતે લોકોનો જીવ બચાવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બચાવ કામગીરીના સંસાધનનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે વિદ્યાર્થીઓને લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યા હતા। બોટાદ જિલ્લામાં બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજવામાં આવી હતી, જેમાં જાયન્ટ્સ ગ્રુપ બોટાદ દ્વારા બોર્ડના 6000 વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી। પરીક્ષા દરમિયાન માનસિક સ્ટ્રેસના કારણે પ્રથમ દિવસે અન્ય કેન્દ્રમાં પહોંચી ગયેલ વિદ્યાર્થીઓને બોટાદ જિલ્લા પોલીસ વિભાગના વાહન દ્વારા તેમજ જાયન્ટ્સ ગ્રુપ બોટાદના સદસ્ય દ્વારા મૂળ કેન્દ્ર સુધી પહોંચાડવાની માનવીય કામગીરી બજાવવામાં આવી હતી। આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જાયન્ટ્સ ગ્રુપ બોટાદ દ્વારા ચકલી બચાવો ઝુંબેશ સાથે માળા અને પાણીના કુંડા વિતરણ કરાયા હતા। અર્વાચીન જીવન ધોરણથી ચકલીના રહેણાંક માળા બનાવવાના સ્થળ ઘટ્યા છે, ત્યારે તેને માળો પૂરો પાડવા જાયન્ટ્સ ગ્રુપ બોટાદની નિરંતર કામગીરી ચાલી રહી છે। આ અંગે 1000 ચકલીના માળા અને 200 પાણીના કુંડાનું વિતરણ તથા ચણ માટેના સ્ટેન્ડનું વિતરણ તેમજ ઢસા ખાતે 1000 ચકલીના માળા મોકલવામાં આવ્યા છે। આગામી રવિવારે પણ વિતરણ સ્ટોલ ગોઠવવામાં આવશે, તેમ જાયન્ટ્સ ગ્રુપ બોટાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે। આપ સાંભળી રહ્યા હતા બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા પ્રકાશ ભીમાણી। આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।